અને મને કહેવામાં આવ્યું કે હવે તમારે ભાજપમાં આવી જવાનું છે, નહીં તો તમારી કારકિર્દી અમે ખલાસ કરી દઈશું. તમારા બધાના આશીર્વાદ થકી એ લોકોની જેલોના તાળા તોડીને આજે અમે તમારી વચ્ચે આવી ગયા છે. ત્યારે એમના નેતાને પણ હું કહેવા માંગુ છું, અમારો ખેલ પતી નથી ગયો, હવે અમારો અસલી ખેલ તો આજેથી ચાલુ થયો છે. ભરૂચ જિલ્લામાં હાલ ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા ચાલી રહી છે. જો કે આ યાત્રા હવે તેના અંતિમ તબક્કામાં છે. તેઓ ચૈતર વસાવા લોકસભાના ઉમેદવાર છે ત્યાંથી, અને તેઓ ગામડે ગામડે જઈને પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે જ્યારે તેઓ પ્રચાર કરી રહ્યા હતા ત્યારે સભાને સંબોધન કર્યું અને આ સભામાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ચૈતર વસાવાએ ફરી એક વખત ગંભીર આરોપ લગાવ્યા છે અને આ વખતે તેમણે ભાજપનું નામ લઈને તેમને કેવા પ્રકારની ધમકીઓ આપવામાં આવી તેની પણ તેમણે વાત કરી છે. તેને લઈને જ આ વિડીયોમાં હું આપની સાથે વાત કરીશ. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ફૈસલ મંસૂરી. ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા ચાલી રહી છે. ગામડે ગામડે લોકો તેમનો કલાકો સુધી રાહ જોઈને તેમનું સ્વાગત કરે છે. હવે ચૈતર વસાવા આદિવાસી સમાજમાં ખૂબ મોટું નામ છે અને આદિવાસી સમાજ તેમની એક ઝલક માટે તેમની રાહ પણ જોવે છે અને ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ચૈતર વસાવા અગાઉ જ્યારે પોતાની સભામાં ભાજપ પર પ્રહાર કરી ચૂક્યા છે કે ભાજપ હોય કે કોઈ પણ અન્ય પાર્ટી હોય, હિન્દુ મુસ્લિમ કરીને ચૂંટણી જીતે છે, જાતિના નામ પર જીતે છે, તેઓ કામ પર વોટ માંગી રહ્યા છે અને ભરૂચ જિલ્લા માટે તેઓ કામ કરશે તેવી વાત તેઓ કહી રહ્યા છે. જેમ તેમણે દેડિયાપાડા માટે કામ કર્યું, સ્કોલરશિપની વાત હોય કે જમીનની વાત હોય, તમામ પ્રકારે જેઓ તે જનતા સાથે ઊભા રહ્યા દેડિયાપાડામાં, તેવી જ રીતે ભરૂચના લોકો સાથે પણ ચૈતર વસાવા ઊભા રહેશે આવી વાત તેઓ કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે જ તેઓએ વધુ એક કાલે સભાને સંબોધી હતી અને તેમાં ભાજપ પર તેમણે ગંભીર આરોપ લગાવ્યા છે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે મારા પીએ અને મને બંનેને હેરાન કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે ભાજપમાં સામેલ થઈ જાઓ, નહીં તો તમારી કારકિર્દી ખતમ કરી દઈશું. તમામ પ્રકારના સામ દામ દંડ ભેદ અપનાવવામાં આવ્યા, પરંતુ આજે હું તમારી સામે ઊભો છું, આવું ચૈતર વસાવાએ કહ્યું હતું. આપ પોતે સાંભળો કે તેમણે સભાને સંબોધતા શું કહ્યું હતું. મારા પીએને અને મને કહેવામાં આવ્યું કે હવે તમારે ભાજપમાં આવી જવાનું છે, નહીં તો તમારી કારકિર્દી અમે ખલાસ કરી દઈશું. પણ તમારી બધાની પ્રાર્થના, તમારા બધાના આશીર્વાદ થકી એ લોકોની જેલોના તાળા તોડીને આજે અમે તમારી વચ્ચે આવી ગયા છે. જ્યારે જેલોમાં હતા આ વિસ્તારો કે લોકસભાની ચૂંટણી એટલે બહુ મોટો વિસ્તાર આવે છે. શું થશે નામ તો જાહેરાત કરી દેવામાં આવ્યું છે, પણ ખરેખર આ સ્વાભિમાન યાત્રા અમે કાઢીને જુદા જુદા ગામોમાં ફરીએ છીએ ત્યારે તમારા જ જેવા લોકો અમારા માટે એક એક કલાક રાહ જોઈને ઊભા છે અને અમને આશીર્વાદ આપે છે, અમારા માટે દુઆ માંગે છે, અમને સમર્થન કરે છે. ત્યારે સામે ગમે એટલા મોટા નેતાઓ હશે, ગમે એટલી મોટી પાર્ટીઓ હશે, ગમે એટલી મોટી એમની સરકારો હશે, છતાંય અમે હિંમત એટલા માટે કરીએ છીએ કે અમારી સાથે તમારા જેવા બધા ઈમાનદાર લોકો અમારી રાહ જોઈને ઉભા છે. અમને તમારું સમર્થન છે, અમને તમારા આશીર્વાદ છે, એ જ અમારા માટે. અમને તમે જોયું હશે એમની સામે ચૂંટણી નહીં લડે, અમારી સામે ચૂંટણી નહીં લડવાની, અમારી સામે નહીં બોલવાનું, અમારી પાર્ટીમાં તમારે આવી જવાનું. આવી નીતિ, આવી ધમકીઓ દ્વારા અમે એ લોકો સાથે ડર્યા નથી, એ લોકો સામે બેઠા નથી. ત્યારે અમારા પર પણ ખોટા ખોટા કેસો કરવામાં આવે છે. તમે મોબાઈલમાં બધાએ જોયું હશે. મારા પીએને અને મને કહેવામાં આવ્યું કે હવે તમારે ભાજપમાં આવી જવાનું છે, નહીં તો તમારી કારકિર્દી અમે ખલાસ કરી દઈશું. પણ તમારી બધાની પ્રાર્થના, તમારા બધાના આશીર્વાદ થકી એ લોકોની જેલોના તાળા તોડીને આજે અમે તમારી વચ્ચે આવી ગયા છે. જ્યારે જેલોમાં હતા આ વિસ્તારો જઈશું અને 5 લાખ લીડથી જીતવાની વાત કરતા હતા. એમના નેતા 5 લાખ મતના લીડથી અમે રમતા રમતા જીતી જઈશું એવી વાત કરે છે. ત્યારે એમના નેતાને પણ હું કહેવા માંગુ છું, અમારો ખેલ પતી નથી ગયો, હવે અમારો અસલી ખેલ તો આજેથી ચાલુ થયો છે. પણ એમને પણ હું કહેવા માંગુ છું, એમના 2-3 લોકોને અહીંયા મોકલેલા હશે. કોલિયાર ગામમાં ચૈતરભાઈ આવે છે, શું બોલે છે વિડીયો બનાવી લાવજો. કેટલા લોકો ભેગા થાય છે, હશે ને અહીંયા 2-4 જણા હશે કે નહીં હશે?
और ये लोगों ने तुमको क्या लगता था नहीं लगता ये तुमको क्या लगता था नहीं लौटे ये गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है ना ये चेतर वसावा है कभी झुकेगा नहीं તો ચૈતર વસાવાએ કહ્યું કે મારી પર ગમે તેઓ તેમણે સામ દામ દંડ ભેટની નીતિ અપનાવી, પરંતુ આજે હું તમારી સામે ઊભો છું અને હું ભાજપમાં નથી ગયો અને આગળ પણ હું જનતા માટે અવાજ ઉઠાવતો રહીશ અને ભરૂચ માટે કામ કરતો રહીશ, ચાહે ગમે તેટલી મોટી પાર્ટી મારા પર દબાણ કરે કે ન કરે, હું સતત જનતા માટે અને આદિવાસી સમાજ માટે કામ કરતો રહીશ. આવી વાત ચૈતર વસાવાએ કરી હતી. હવે હાલ તો ટૂંક જ સમયમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની શક્યતાઓ છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે આગળ કેવો ઘાટ સર્જાય છે. ભરૂચની લોકસભા સીટ પર કેવા પ્રકારના રંગ જોવા મળે છે, કેવા સમીકરણો જામે છે, તે તમામ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. તેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું મહત્વના વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.